સમગ્ર ઘરમાં રાતનો સન્નાટો ફેલાયેલો હતો. બારીમાંથી આવતી ચાંદની રૂમમાં એક હળવી સફેદ રોશની પાથરી રહી હતી. ઘડિયાળના ટીક-ટીક અવાજ વચ્ચે એક ગાઢ શાંતિ અનુભવાઈ રહી હતી. કમલાજી પલંગ પર બેસીને ચશ્મા પહેરીને જૂના ફોટો આલ્બમના પાના ફેરવી રહ્યા હતા. તેમના ચહેરા પર હળવી મુસ્કાન હતી, જાણે દરેક તસવીર તેમને વીતેલા વર્ષોની યાદ અપાવી રહી હોય. નજીકમાં જ મોહનલાલજી પણ આરામ ખુરશી પર બેઠા હતા. ટેબલ પર મૂકેલા દવાઓના ડબ્બા તેમની દિનચર્યાની સાક્ષી પૂરી રહ્યા હતા. તેઓ એક હાથે રેડિયોનું બટન ધીમે ધીમે ફેરવી રહ્યા હતા, જેમાં જૂના ફિલ્મ ગીતો ધીમા અવાજે વાગી રહ્યા હતા. કમલાજી ધીમા અવાજે બોલ્યા, "સાંભળો છો? સમય કેટલી ઝડપથી વીતી જાય છે નહીં? લાગે છે કે જાણે ગઈકાલની જ વાત હોય જ્યારે હું પહેલી વાર તમારા સાથે આ ઘરમાં આવી હતી." મોહનલાલજીએ રેડિયો બંધ કર્યો અને હસતા હસતા બોલ્યા, "હા કમલી, એ દિવસો હું કેવી રીતે ભૂલી શકું? તારા હાથમાં મહેંદી હતી, આંખોમાં સંકોચ અને ચહેરા પર એ શરારતી સ્મિત. આજે પણ બધું યાદ છે મને. સાચું કહું તો જો આજે પણ તું થોડી સજી ધજી જા તો બિલકુલ એ જ દુલ્હન જેવી લાગીશ." કમલાજી હળવાશથી હસ્યા. "તમને તો આજે પણ હું એવી જ દેખાઉં છું, ખરું ને?" મોહનલાલજીએ હળવું સ્મિત કરતા કહ્યું, "કેમ નહીં? મારી નજરથી જો તો આજે પણ તું કોઈનાથી ઓછી નથી લાગતી કમલી." થોડી ક્ષણો માટે બંને ચૂપ થઈ ગયા. રૂમમાં ફક્ત ઘડિયાળનો ટીક-ટીક અવાજ અને બહાર ઝીંગુરનો અવાજ જ ગુંજી રહ્યો હતો. પછી મોહનલાલજી ગંભીર થઈને બોલ્યા, "કમલી, મન થાય છે કે ક્યાંક બહાર જઈએ. જો આખી જિંદગી બાળકો પાછળ નીકળી ગઈ અને આપણે વિચારતા રહ્યા કે હજી તો કમાવાના દિવસો છે. જ્યારે આલોક મોટો થઈ જશે ત્યારે ફરીશું. હવે તે પોતાના જીવનમાં ખુશ છે અને પૂજા પણ રાજેશ સાથે વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે. તો કેમ ન હવે આપણે થોડું આપણા માટે જીવીએ?" કમલાજી તેમની વાત સાંભળીને કંઈ કહેવા જઈ રહ્યા હતા કે તરત જ રૂમનો દરવાજો ખુલ્યો. દરવાજા પર આલોક અને જ્યોતિ ઊભા હતા. આલોક હસતા હસતા બોલ્યો, "બિલકુલ સાચું કહ્યું પિતાજી. હવે તમારા ફરવાના દિવસો છે. તમે અમારા માટે એટલું બધું કર્યું. હવે આપણો વારો છે તમને ખુશીઓ આપવાનો." કમલાજી ચોંકી ઉઠ્યા. "અરે બેટા, તમે બંને આ સમયે કોઈ અગત્યની વાત હતી કે શું?" જ્યોતિ આગળ વધીને બોલી, "હા માજી, બહુ જ અગત્યની વાત છે. એટલે તો અમે બંને અત્યારે તમારા પાસે આવ્યા છીએ." કમલાજી અને મોહનલાલજી એકબીજા સામે જોવા લાગ્યા. ચહેરા પર થોડી હેરાની અને આંખોમાં સવાલ હતા. આખરે એવું કયું જરૂરી કામ આવી પડ્યું કે આલોક અને જ્યોતિ રાત્રે આ સમયે વાત કરવા આવ્યા છે? જ્યોતિ ધીમેથી આગળ વધી અને હસીને બોલી, "માં, પિતાજી, અમને ખબર છે કે રાત ઘણી થઈ ગઈ છે, પણ કારણ બહુ ખાસ છે. એટલે આજે આ વાત તમને કહ્યા વગર અમને ઊંઘ નહીં આવે." આલોકે ઉત્સાહથી કહ્યું, "અમે બંને મળીને એક નિર્ણય લીધો છે. હવે બહુ થયું તમારું અમારા માટે જીવવું. હવે થોડા દિવસ પોતાના માટે પણ જીવી લો." જ્યોતિ જઈને કમલાજી પાસે બેસી ગઈ અને તેમનો હાથ પકડતા બોલી, "માજી, અમે તમારા અને પિતાજી માટે એક નાનું સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. તમારે બંનેને ફરવા જવાનું છે." કમલાજીની આંખો ચમકી ઉઠી. "ફરવા? પણ ક્યાં?" જ્યોતિ હસી. "એમ તો શરૂઆતમાં અમે શિમલાનો વિચાર કર્યો હતો, પણ પછી આલોકને યાદ આવ્યું કે તમને હંમેશાથી કાશ્મીર જોવાની ઈચ્છા રહી છે." કમલાજીની આંખો જાણે કોઈ જૂના સપનાને સ્પર્શી ગઈ. "કાશ્મીર? અરે, મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ સપનું પૂરું થશે. વર્ષોથી મનમાં હતું કે જો જિંદગીએ મોકો આપ્યો તો એકવાર શ્રીનગરની ડલ તળાવ જરૂર જોઈશ." મોહનલાલજીએ પણ હસતા હસતા કહ્યું, "કમલી, તારી આ ઈચ્છા મને પણ યાદ છે. ચાલ જઈએ, હવે આ ખ્વાહિશ પૂરી થઈ જશે." આલોકે ઉત્સાહતીત થઈને કહ્યું, "તો પછી વાત નક્કી. પિતાજી, કાલે શનિવાર છે અને મારી પણ રજા છે. કેમ ન હું અત્યારે જ તમારી કાલની ટિકિટ બુક કરી દઉં?" કમલાજી થોડા સંકોચ ભર્યા સ્મિત સાથે મોહનલાલજી સામે જોવા લાગ્યા. પણ મોહનલાલજીનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. તેમણે હળવેથી માથું હલાવીને કહ્યું, "નહીં બેટા, કાલે નહીં. કાલે મારે એક જરૂરી કામ કરવાનું છે." આલોક અને જ્યોતિ ચોંકી ગયા. "પણ પિતાજી, એવું શું જરૂરી કામ છે?" આલોકે આશ્ચર્યભર્યા અવાજે પૂછ્યું. મોહનલાલજી હસ્યા. તેમના સ્મિત પાછળ એક ઊંડી વિચારણા છુપાયેલી હતી. "બેટા, ઘણીવાર કેટલાક જૂના વાયદા, કેટલાક અધૂરા કામ વર્ષો સુધી મનના કોઈ ખૂણામાં પડ્યા રહે છે.
કાલનો દિવસ તેમાંથી એકને પૂરો કરવાનો છે. પણ હા, પરમ દિવસે રવિવાર છે. જો તું ઈચ્છે તો આપણે તે દિવસે નીકળી શકીએ છીએ. કમલાજીએ ધીમેથી પૂછ્યું, કયું કામ છે? મોહનલાલજીએ તેમની સામે જોયું અને જાણે ઘણું બધું કહેવા માંગતા હોય, પણ ફક્ત એટલું જ બોલ્યા, કાલે હું બસ એક જૂના મિત્રને મળવા જવા માંગુ છું. ઘણા વર્ષોથી નથી મળ્યો. આલોકે ઊંડો શ્વાસ લેતા હસીને કહ્યું, ઠીક છે પિતાજી, તમે કાલે તમારું કામ પતાવી લો. હું પરમ દિવસ માટે ટિકિટ બુક કરી દઉં છું. પણ હવે કોઈ બહાનું નહીં ચાલે. કમલાજીએ ભાવુક થઈને કહ્યું, મને તો હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. શું ખરેખર આપણે જઈ રહ્યા છીએ? આલોકે ગંભીર સ્વરમાં કહ્યું, વિશ્વાસ આવી જશે માં, જ્યારે તમે ડલ તળાવમાં સવારની ઠંડી હવા અનુભવશો. ત્યારે લાગશે કે સમય આવવા પર બધા સપના પણ સાચા થાય છે. રૂમનું વાતાવરણ જાણે ભાવનાઓથી ભરાઈ ગયું. મોહનલાલજીએ માહોલ હળવો કરતા કહ્યું, પણ એક શરત છે. આલોક કે જ્યોતિ બંને ગભરાયા અને બોલ્યા, શું? કેવી શરત પિતાજી? તેમણે હસતા હસતા કહ્યું, જો આપણે બહાર જઈ રહ્યા છીએ તો તેનો મતલબ ઘરની પૂરી જવાબદારી હવે તમારા બંનેની છે. કોઈ બહાનું નહીં ચાલે. આલોક અને જ્યોતિએ હસીને માથું હલાવી દીધું, બિલકુલ પિતાજી. પણ મિત્રો, આ માસૂમ હાસ્યની વચ્ચે એક અજીબ શાંતિ પણ છુપાયેલી હતી. જ્યોતિના ચહેરા પર ચમક હતી, પણ તે ચમક પ્રેમની હતી કે કોઈ બીજા રહસ્યની? આવો જાણીએ આગળની વાર્તામાં. પિતાજી, હવે તમે સૂઈ જાઓ. આમ પણ 11 વાગી ગયા છે. આલોકે હસતા હસતા કહ્યું. મોહનલાલજીએ માથું હલાવ્યું અને પથારીમાં સૂઈ ગયા. પછી આલોક અને જ્યોતિ પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. પણ મોહનલાલજી થોડીવાર સુધી ત્યાં જ ચૂપચાપ બેઠા રહ્યા. તેમની આંખો દરવાજા પર ટકેલી હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય. ત્યારે કમલાજી પાસે આવીને ધીમા અવાજે પૂછ્યું, શું થયું જી? હવે શું વિચારી રહ્યા છો? મોહનલાલજી થોડા ચોંક્યા. પછી સહજ બનવાની કોશિશ કરતા બોલ્યા, કંઈ નહીં કમલી, ચાલ સૂઈ જા. આમ પણ કાલે બહુ કામ છે. કમલાજીએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું અને ચૂપચાપ સૂઈ ગયા. બીજી તરફ પોતાના રૂમમાં પહોંચતા જ આલોકે દરવાજો બંધ કર્યો. રૂમમાં હળવી રોશની હતી. તેણે ધીમા અવાજે કહ્યું, જ્યોતિ, જે આપણે કરવા જઈ રહ્યા છીએ ક્યાંક તે ખોટું તો નથી? મારું દિલ બહુ ગભરાઈ રહ્યું છે. જો પિતાજીને શંકા થઈ ગઈ તો? જ્યોતિએ હળવા સ્મિત સાથે આલોકનો હાથ પકડી લીધો અને ધીમા અવાજે બોલી, આલોક, હજી ડરવાનો સમય નથી. બધું પ્લાન મુજબ જ થશે. હવે બસ નર્વસ ના થા. બંનેની આંખોમાં કંઈક બીજા જ ઈરાદા હતા જે પ્રેમના પડ નીચે છુપાયેલા હતા. તે રાતના અંધારામાં એક રહસ્ય હવે ધીમે ધીમે આકાર લેવા લાગ્યું હતું. શનિવારની સવાર હતી. ડ્રોઈંગ રૂમની બારીઓમાંથી હળવો તડકો છનકાઈને રૂમમાં આવી રહ્યો હતો. મોહનલાલજી અને કમલાજી આરામથી સોફા પર બેસીને એકબીજા સાથે કંઈક વાતો કરી રહ્યા હતા. ત્યારે જ્યોતિ ટ્રેમાં ચા અને સેન્ડવિચ લઈને આવી. તેણે કપ મૂકતા કહ્યું, આ લો માજી, પિતાજી તમારી ચા અને સાથે સેન્ડવિચ પણ. પછી તેણે આલોક તરફ જોયું, જે લેપટોપ પર ઝૂકેલો કંઈક ટાઈપ કરી રહ્યો હતો. તેણે ખૂબ જ પ્રેમથી કહ્યું, સાંભળો, પહેલા ચા પી લો, નહીં તો ઠંડી થઈ જશે. મોહનલાલજીએ હસતા હસતા ટોક્યો, બેટા, એટલી પણ શું ઉતાવળ છે? પહેલા ગરમ ગરમ ચા પી લો, પછી ટિકિટ બુક કરી લેજે. આલોકે હળવેથી માથું હલાવ્યું અને બોલ્યો, પિતાજી, તમે નથી જાણતા આ મારા માટે કેટલું જરૂરી કામ છે. બસ 2 સેકન્ડ. તેણે ધ્યાનથી સ્ક્રીન પર જોયું અને પછી સંતોષનો શ્વાસ લેતા બોલ્યો, લો, થઈ ગઈ બુકિંગ. કાલની ફ્લાઇટ છે તમારા બંનેની. આ સાંભળીને કમલાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. સાચે બેટા, ટિકિટ બુક થઈ ગઈ? જ્યોતિએ તરત જ ઉત્સાહથી કહ્યું, હા માજી, સાચે ટિકિટ બુક થઈ ગઈ. આલોકે હસતા હસતા લેપટોપ બંધ કર્યું અને બોલ્યો, હા, બધું જ બુક કરી દીધું છે. અને ફક્ત ટિકિટ જ નહીં, હોટેલ, ખાવા પીવાનું અને ફરવા ફરવાનું પણ. આખી 15 દિવસની ટ્રીપ છે કાશ્મીરની. હવે તમે બંને બસ મજા કરજો. આ સાંભળીને મોહનલાલજી હળવી ચિંતાથી બોલ્યા, અરે બેટા, 15 દિવસ? આ તો બહુ વધારે થઈ ગયું. આપણે તમારા બંનેથી અને ઘરથી આટલો લાંબો સમય દૂર કેવી રીતે રહી શકીશું? આલોકે હસતા હસતા પિતાના ખભે હાથ મૂક્યો અને બોલ્યો, પિતાજી, જરા ક્યારેક પોતાની જિંદગી પણ જીવો. હંમેશા અમારા વિશે વિચારતા રહો છો. ક્યારેક પોતાના માટે પણ તો વિચારો. તમે જાઓ અને આરામથી ત્યાં મજા કરો. અમારી ચિંતા ના કરતા. કમલાજીએ પણ હસીને સંમતિ આપી.
હાજી, આલોક સાચું કહી રહ્યો છે. આખી જિંદગી આપણે ઘર પરિવાર અને બાળકોમાં જ કાઢી નાખી. હવે બાળકો મોટા થઈ ગયા છે, પોતાનું ભલું બુરું જાતે સમજી શકે છે. તો ચિંતા છોડો અને ચાલો આ 15 દિવસ થોડું આપણા માટે પણ જીવીએ. જ્યોતિએ વાતને આગળ વધારતા કહ્યું. અને આમ પણ કાશ્મીર જેવી જગ્યા વારંવાર થોડી નસીબ થાય છે. તમે બંને નિશ્ચિત રહો, હું અને આલોક બધું સંભાળી લઈશું. મોહનલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને થોડીવાર ચૂપ રહીને ધીમેથી કહ્યું, ઠીક છે, જો તમે કહો છો તો માની લઈએ છીએ. પણ આલોક, તારી અને જ્યોતિની બહુ યાદ આવશે અમને. કમલાજી હળવા સ્મિત સાથે બોલી, અરે 15 દિવસ તો પલક ઝપકતા જ નીકળી જશે. હવે તમે ચિંતા ન કરો. ત્યારે આલોકે ઉત્સાહિત સ્વરમાં કહ્યું, પિતાજી, આજે જે પણ કામ પતાવવું છે તે પતાવી લો. અને માં, તમે તમારી પેકિંગ શરૂ કરી દો, કારણ કે ફ્લાઇટ કાલે સવારની છે. તમને તો ખબર છે, એરપોર્ટ પર ઓછામાં ઓછા 2 કલાક પહેલા પહોંચવું પડે છે. જ્યોતિએ તરત જ સંમતિ આપતા કહ્યું, હા, સાચું કહ્યું આલોકે. માજી, હું તમારી પેકિંગ કરાવી દઈશ આજે. કમલાજીએ માથું હલાવતા કહ્યું, ઠીક છે. અને સાંભળ આલોક, એવું કર, કબાટ ઉપર જે સુટકેસ મૂકેલી છે ને તેને ઉતારી દે. તે સ્ફૂર્તિથી કમલાજીના રૂમમાં ગયો અને ખુરશી પર ચડીને કબાટ ઉપર મૂકેલી સુટકેસ ઉતારીને નીચે મૂકી દીધી. જાણે તે પોતે પણ આ સફર માટે એટલો જ ઉત્સાહિત હોય. થોડા સમય પછી આલોક પોતાની માતાને પેકિંગમાં મદદ કરી રહ્યો હતો અને જ્યોતિ બેગમાં કમલાજીની દવાઓ મૂકી રહી હતી કે ત્યારે જ મોહનલાલજી આવ્યા અને કમલાજી તરફ જોતા હળવા સ્મિત સાથે બોલ્યા, સારું કમલા, તું કહેતી હતી ને કે તારે બજારમાંથી કંઈક લેવું છે? ચાલ મારી સાથે. પહેલા હું મારું કામ પતાવી લઈશ, પછી તને શોપિંગ કરાવી લાવીશ. કમલાજીના ચહેરા પર હળવી શરમભરી મુસ્કાન ફેલાઈ ગઈ, જાણે તેમને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા હોય. તેઓ થોડા સંકોચથી બોલ્યા, બસ તમે 2 મિનિટ ઊભા રહો, હું હમણાં જ આવી. તેઓ ઝડપથી અરીસા સામે ઊભા રહીને પોતાની સાડીનો પાલવ સરખો કરવા લાગ્યા. ચહેરા પર અનાયાસ જ ચમક આવી ગઈ હતી. બીજી તરફ ડ્રોઈંગ રૂમમાં બેઠેલી જ્યોતિ હસીને બોલી, જોયું, કંઈક શીખો પિતાજી પાસેથી. કેટલું ધ્યાન રાખે છે માનો. પોતાના કામ પહેલા તેમને માર્કેટ લઈ જવાનું વિચારી રહ્યા છે. આલોક હસતા હસતા બોલ્યો, અરે તો હું પણ તો તારું ધ્યાન રાખું છું. ભૂલી ગઈ કે શું? ગયા મહિને જ તો તને નવી સાડી અપાવી હતી. જ્યોતિએ હળવાશથી મોં બનાવીને કહ્યું, તે તો મજબૂરીમાં અપાવી હતી, જ્યારે મેં યાદ અપાવ્યું હતું કે આપણી લગ્નની વર્ષગાંઠ છે. આલોક જોરથી હસી પડ્યો. ઘરનો માહોલ એકદમ ખીલી ઉઠ્યો હતો. એટલામાં કમલાજી બહાર આવ્યા. હાથમાં નાનું પર્સ હતું અને આંખોમાં વર્ષો બાદ ફરીથી એ જ ચમક. ચાલો, હું તૈયાર છું. ઘરની દહેલીજ પાર કરતા તેમના બંનેના ચહેરા પર એ જ જૂનો પ્રેમ ઝળકી રહ્યો હતો. જાણે વર્ષો બાદ ફરીથી સમયે તેમને એકબીજા સાથે સમય વિતાવવાનો નાનો સરખો ઉપહાર આપી દીધો હોય. તેમના ગયા બાદ આલોકે હળવા હાસ્ય સાથે જ્યોતિ તરફ જોયું અને બોલ્યો, જ્યોતિ, હવે કાલે મા અને પિતાજી ચાલ્યા જાય, બસ પછી. બંનેની આંખોમાં એક અલગ જ ચમક હતી. થોડી જ વારમાં મોહનલાલજી અને કમલાજી ઘરે પાછા ફર્યા. આલોકે તેમની તરફ જોઈને હળવા સ્મિત સાથે કહ્યું, સારું થયું તમે આવી ગયા. પછી તેણે જ્યોતિને અવાજ લગાવતા કહ્યું, જ્યોતિ, મા પિતાજી માટે પણ ખાવાનું પીરસી દે. થોડી જ વારમાં જ્યોતિ ગરમા ગરમ ખાવાનું લઈને આવી. ખાવાનું ખાઈને કમલાજીએ ઉત્સાહથી કહ્યું, વાહ વહુ, આજે ખાવાનું બહુ સારું બનાવ્યું છે. આલોક હસતા હસતા બોલ્યો, અરે માં, વધારે વખાણ ના કરો, નહીં તો તમારી વહુ માથે ચડી જશે. ઘરની બહાર હળવા પવનની વચ્ચે વૃક્ષોની ડાળીઓ ઝૂમી રહી હતી અને ડ્રોઈંગ રૂમમાં તે ખુશીભર્યો માહોલ જાણે કોઈ માસૂમ રમત જેવો દેખાઈ રહ્યો હતો. પણ તે માસૂમિયત પાછળ છુપાયેલું હતું એક એવું ષડયંત્ર જે આવનારા 15 દિવસમાં દરેક વસ્તુને બદલી નાખવાનું હતું. બીજા દિવસે સવારે જેવી સૂરજની પહેલી કિરણો બારીઓમાંથી ડોકિયું કરવા લાગી, ઘરમાં જાણે એક મીઠી હલચલ ફેલાઈ ગઈ. જ્યોતિ વારંવાર ચેકલિસ્ટ પર નજર નાખી રહી હતી કે ક્યાંક કંઈ છૂટી તો નથી ગયું. કમલાજી હાથમાં મોહનલાલજીની દવાઓનો ડબ્બો લઈને ધીમે ધીમે આંગણામાંથી નીકળીને રૂમમાં આવ્યા. જ્યોતિ બેટા, આ દવાઓ પણ મૂકી દે. જ્યોતિએ હસતા હસતા બેગમાં જગ્યા બનાવતા કહ્યું, ઠીક છે માજી, બધું જ થઈ ગયું છે. તમારા ચશ્મા,
રૂમાલ અને આ તમારી પસંદગીવાળી ગરમ શાલ પણ મૂકી દીધી છે. ત્યાં સવારે સવારે ઠંડી બહુ હશે. કમલાજી હસી પડ્યા. બહુ સમજદાર થઈ ગઈ છે મારી વહુ. બીજી તરફ મોહનલાલજી પોતાના જૂના કેમેરાની બેટરી ચેક કરી રહ્યા હતા. આ વખતે તો દરેક પહાડી વળાંક પર તારી અને મારી સુંદર તસવીરો હશે. કમલા. આલોક પણ તૈયાર થઈને આવી ચૂક્યો હતો. તે આવતા જ હસતા હસતા બોલ્યો, માં પિતાજી, કેબ 15 મિનિટમાં આવી જશે. હવે તમારા વગર આ ઘર બહુ સૂનું લાગશે. કમલાજીની આંખોમાં થોડી ભીનાશ આવી ગઈ. તેઓ પોતાના દીકરાના ખભે હાથ મૂકતા બોલ્યા, અરે આપણે બસ 15 દિવસ માટે જ જઈ રહ્યા છીએ. તું આવું બોલીશ તો જવાનું મન જ નહીં થાય. આલોક હસી પડ્યો અને બોલ્યો, માં હવે જો તમે આવી જ વાતો કરતા રહ્યા તો ફ્લાઇટ છૂટી જશે. ચાલો હવે જલ્દીથી બધું જ ચેક કરી લો. થોડી જ વારમાં ઘરની બહારથી કેબના હોર્નનો અવાજ સંભળાયો. આલોકે ફૂર્તીથી બેગ ઉઠાવી અને બહાર આવીને ડ્રાઈવરને ઈશારો કર્યો. બસ 2 મિનિટ. આલોકે ધ્યાનથી બેગ કારની ડિક્કીમાં મૂકી. પછી તરત જ ઘરની અંદર આવીને પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરતા બોલ્યો, આશીર્વાદ આપો મા પિતાજી. તમારા આશીર્વાદ વગર તો બધું અધૂરું છે. મોહનલાલજીએ દીકરાના માથા પર હાથ મૂક્યો. ખુશ રહે, હંમેશા સફળ રહે. ત્યારે આલોક બોલ્યો, અને હા, ધ્યાનથી જજો. સફરમાં ખૂબ મજા કરજો. કમલાજીએ તેને ગળે લગાડી લીધો. તેમની આંખો છલકાઈ ગઈ. બેટા, આપણું ઘર આંગણ હવે તારા ભરોસે છે. પોતાનું અને જ્યોતિનું ધ્યાન રાખજો. આ સાંભળતા જ જ્યોતિ પણ ઝૂકીને પોતાના સાસુ સસરાના પગ સ્પર્શ કરે છે. કમલાજીનો ચહેરો ખીલી ઉઠે છે. તેઓ તેને આશીર્વાદ આપતા બોલ્યા, વહુ, તું પણ ધ્યાન રાખજો પોતાનું અને આ ઘર બંનેનું. જ્યોતિના હોઠ પર હળવું સ્મિત હતું, જાણે કોઈ ન કહેવાયેલી વાત તેના મનમાં દબાયેલી હોય. મોહનલાલજી અને કમલાજી બહાર નીકળ્યા. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને બંને કારની પાછળની સીટ પર બેસી ગયા. કમલાજીએ જતા જતા બારીમાંથી હાથ હલાવ્યો અને બોલ્યા, વધારે ચિંતા ન કરતા, અમે જલ્દી પાછા આવીશું. કેબ ધીમે ધીમે ઘરની સામેથી ચાલી નીકળી. ઘરની દહેલીઝ પર ઊભેલા આલોક અને જ્યોતિ હાથ હલાવતા રહ્યા. પણ જેવી જ ગાડી આંખોથી ઓઝલ થઈ, બંનેના ચહેરા પરની માસૂમ મુસ્કાન ધીમે ધીમે એક અલગ જ ભાવમાં બદલાઈ ગઈ. તેમના ગયા બાદ જ્યોતિએ ધીમેથી દરવાજો બંધ કર્યો અને લાંબો શ્વાસ લીધો. આખરે બંને નીકળી જ ગયા. તેણે ધીમા અવાજે કહ્યું. આલોકે હસીને જવાબ આપ્યો, હા, હવે આવશે મજા. તેના અવાજમાં હળવી ઠંડક હતી. તે તરત જ રૂમ તરફ ગયો અને કબાટમાં રાખેલી ફાઇલ કાઢતા બોલ્યો, પિતાજીએ પોતાના હાથે સહી કરી દીધી છે. બસ હવે આ કાગળોની કિંમત સમજવાવાળાને શોધવાનો છે. જ્યોતિએ થોડી ગભરાઈને તેની તરફ જોયું. પણ આલોક, જો તેમને ખબર પડી ગઈ તો? આલોકે તેની આંખોમાં જોતા હસીને કહ્યું, 15 દિવસ બહુ હોય છે જ્યોતિ. જ્યાં સુધી મા પિતાજી પાછા આવશે ત્યાં સુધી આપણે આપણું કામ કરી ચૂક્યા હોઈશું. રૂમમાં એક ગાઢ શાંતિ છવાઈ ગઈ. બહાર આંગણામાં વૃક્ષો પવનથી સળસળાહટ કરી રહ્યા હતા, જાણે આવનારા વાવાઝોડાની કોઈ આગાહી હોય. બીજી તરફ 4-5 કલાકના પ્રવાસ બાદ મોહનલાલજી અને કમલાજી આખરે શ્રીનગર પહોંચી ચૂક્યા હતા. એરપોર્ટ બહાર ઠંડો પવન ચાલી રહ્યો હતો. બરફનું હળવું પડ દરેક જગ્યાએ એક સુકૂન પાથરી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં મોહનલાલજી અને કમલાજી પોતાના પ્રવાસની શરૂઆત કરતા પહેલાથી બુક થયેલી ટેક્સી તરફ આગળ વધ્યા. ચહેરા પર એક તાજગી હતી, જેણે વર્ષો બાદ તેમણે પોતાના માટે કંઈક જીવ્યા હોય. મોહનલાલજી હસતા હસતા બોલ્યા, કમલા, જોયું ને, બાળકોએ કેટલી સારી વ્યવસ્થા કરી છે. હોટેલ, ગાડી, બધું જ પહેલાથી બુક. ક્યારેય વિચાર્યું પણ નહોતું કે લગ્નના આટલા વર્ષો બાદ આપણે આમ એકલા પ્રવાસ પર જઈશું. કમલાજીએ હળવેથી માથું હલાવ્યું. હા, તમે સાચું કહી રહ્યા છો. ડ્રાઈવરે સામાન ગાડીમાં મૂક્યો અને ગાડીનો દરવાજો ખોલ્યો. કમલાજી બેસવા જ જઈ રહ્યા હતા કે મોહનલાલજી અચાનક બોલ્યા, કમલા, ઘરેથી નીકળતી વખતે આલોક કંઈક અલગ જ લાગી રહ્યો હતો, જાણે કોઈ વાત છુપાવી રહ્યો હોય. કમલાજી હળવા સ્મિત સાથે બોલ્યા, તમે પણ ને દરેક વાતમાં શંકા શોધી લો છો. કદાચ ઓફિસનું કોઈ કામ હશે. પછી મોહનલાલજીએ પોતાને સમજાવતા કહ્યું, હા, કદાચ હું જ વધારે વિચારી રહ્યો છું.
અને ગાડીમાં બેસી ગયા. લગભગ 40 મિનિટના પ્રવાસ બાદ ગાડી બરફથી ઢંકાયેલા સાંકડા રસ્તાઓ પાર કરતી એક સુંદર હોટેલ સામે આવીને ઊભી રહી. હોટેલનું નામ શીતલ રિટ્રીટ હતું. બરફની ચાદર સીડીઓ પર પાથરેલી હતી. આસપાસ ઊંચા ઊંચા દેવદારના વૃક્ષોની ડાળીઓ પર સફેદ બરફ જામી ગયો હતો અને હોટેલની બારીઓના કાચ પર ઠંડીના કારણે ગુમ્મસ આવી ગયું હતું. ડ્રાઈવરે ફરીને કહ્યું, સર, મેડમ, તમારી હોટેલ આવી ગઈ. મોહનલાલજીએ બારીમાંથી બહાર જોયું અને એક હળવા સ્મિત સાથે બોલ્યા, કમલા, જોઈ રહી છે? બિલકુલ તેવી જ છે જેવી ટીવીમાં જોઈ હતી. કમલાજીની આંખોમાં ખુશી ચમકી રહી હતી, પણ હાથમાં હળવી ઠંડીથી ધ્રુજારી હતી. એટલી શાંતિ અને આ સફેદી, જાણે કોઈ સપનું હોય. હોટેલ સ્ટાફ બહાર આવ્યો અને સામાન ઉતારવા લાગ્યો. એક યુવક આગળ વધીને ઝૂક્યો અને બોલ્યો, સ્વાગત છે સર, મેડમ. આશા છે કે સફર આરામદાયક રહ્યો હશે. ચાલો અંદર ચાલીએ. મોહનલાલજી અને કમલાજી એકબીજાને જોઈને હસ્યા. બંનેના પગ હોટેલ તરફ વધ્યા. અંદર રિસેપ્શનિસ્ટે તેમને જોઈને સ્વાગત કરતા કહ્યું, મિસ્ટર એન્ડ મિસિસ મોહનલાલ, વેલકમ ટુ હોટલ શીતલ રિટ્રીટ. યોર રૂમ ઇઝ રેડી. કમલાજીએ ધીમેથી માથું હલાવ્યું. અહીં કેટલો સુકૂન છે, તેમણે ધીમા અવાજે કહ્યું. હા મેડમ, રિસેપ્શનિસ્ટ બોલી. અહીં સમય ધંભી જાય છે. આજ તો કાશ્મીરની સુંદરતા છે. એક છોકરો તેમનો સામાન લઈને આગળ વધ્યો. ચાલો સર, હું તમને રૂમ બતાવી દઉં. ચાલતા ચાલતા કમલાજીએ ધીમેથી મોહનલાલજીનો હાથ પકડ્યો અને તેમના કાનમાં ધીમા અવાજે કહ્યું, લગ્ન પછી પહેલીવાર આપણે ક્યાંક આમ એકલા આવ્યા છીએ ને? મોહનલાલજી હસ્યા. આ વખતે કોઈ ચિંતા નહીં, કોઈ જવાબદારી નહીં, બસ આપણે બે લોકો, જૂના દિવસોની જેમ. રૂમ લાકડાનો બનેલો હતો. બારીની બહાર આખી ખીણ દેખાઈ રહી હતી. સફેદ વાદળોથી ઢંકાયેલી ખીણો અને દૂર બરફથી ઢંકાયેલી પહાડી પર ડૂબતો સૂરજ. કમલાજી ચૂપચાપ બારી પાસે જઈને ઊભા રહ્યા. તે થોડી ક્ષણો સુધી કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ ઊભા રહ્યા અને પછી બોલ્યા, કાં સમય અહીં જ થંભી જાય. પાછળથી મોહનલાલજીએ ગરમ શાલ તેમના ખભા પર મૂકી દીધી. હોટેલના રૂમમાં હળવી હળવી પીળી રોશની ચાલુ હતી. બહાર બારીમાંથી બરફના ટુકડા ધીમે ધીમે પડી રહ્યા હતા. આખો માહોલ કોઈ સપના જેવો લાગી રહ્યો હતો. થોડીવાર પછી વેઇટર દરવાજો ખખડાવે છે અને ડિનર રૂમમાં સર્વ કરી દે છે. મોહનલાલજી હસતા હસતા કહે છે, કમલા, જો આપણા લગ્નના શરૂઆતના દિવસો જેવું લાગી રહ્યું છે. બસ ફરક એટલો છે કે ત્યારે આપણે એક નાની હોટેલમાં રોકાયા હતા અને આહા નજારો કોઈ તસવીર જેવો છે. કમલાજી હસતા હસતા તેમની પ્લેટમાં શાક પીરસી દે છે. બંને સાથે બેસીને ખાવાનું ખાય છે. વચ્ચે વચ્ચે જૂની વાતો કરે છે, બાળકોની શરારતો, લગ્નની યાદો અને તે નાના નાના બલિદાન જેનાથી તેમનો સંબંધ મજબૂત બન્યો. ડિનર પૂરું થતાં જ અચાનક કમલાજીનો ફોન વાગે છે. તેમણે સ્ક્રીન પર આલોકનું નામ જોયું અને હસતા હસતા કોલ રિસીવ કર્યો. સામેથી આલોકનો અવાજ સંભળાય છે, માં, કેમ છો તમે બંને? મેં વિચાર્યું કે રાતનું ખાવાનું ખાધું પછી તમારી સાથે વાત કરી લઉં. તમે લોકો આરામથી પહોંચી ગયા ને? કોઈ મુશ્કેલી તો નથી થઈ? હા બેટા, અમે સારી રીતે પહોંચી ગયા. અને અહીં તે અને જ્યોતિએ જે વ્યવસ્થા કરી છે અમે તો વિચારી પણ નહોતા શકતા. કમલાજીના અવાજમાં ખુશી ઝળકી રહી હતી. આલોક પછી પોતાના પિતા સાથે વાત કરતા કહે છે, પિતાજી, તમે બસ આનંદ લો. બાકી બધું હું અને જ્યોતિ સંભાળી લઈશું. કોઈ પણ વસ્તુની ચિંતા ના કરતા, બસ દરેક ક્ષણની મજા લો. આ પ્રવાસ તમારો યાદગાર બની જવો જોઈએ. મોહનલાલજી ઊંડો શ્વાસ લેતા કહ્યું, કમલી, આપણો દીકરો કેટલો સારો છે જે આપણા માટે એટલું બધું વિચારે છે. બંને એકબીજા સામે જોઈને હસ્યા. બહાર બરફ પડી રહ્યો હતો અને તેમના દિલમાં પોતાના દીકરા અને વહુ માટે દુઆઓ ઉમટી રહી હતી. બીજી સવારે સૂર્યના હળવા કિરણો જ્યારે બારીમાંથી અંદર આવ્યા તો રૂમ સોનેરી રોશનીથી ભરાઈ ગયો. બહાર હજી પણ હળવો બરફ પડી રહ્યો હતો, પણ હવામાં તાજગી એવી હતી જાણે આખી ખીણ નાહીને ચમકી ઉઠી હોય. કમલાજીએ ધીમેથી બારી ખોલી અને ઠંડા પવનનો એક જોરદાર ઝોકો અંદર આવ્યો, જેનાથી તેમના ચહેરા પર હળવું સ્મિત છવાઈ ગયું. તેઓ પોતાના પતિ તરફ જોઈને બોલ્યા, જુઓ, અહીં તો આકાશ પણ કેટલું સુંદર લાગે છે. મોહનલાલજી ઊભા થઈને તેમની પાસે આવી ગયા. હા કમલી, આ નજારો તો કોઈ સપના જેવો છે. પછી તેઓ થોડું હસતા હસતા બોલ્યા,
ખરેખર આપણે બહુ નસીબદાર છીએ. અને તે જ ક્ષણે રૂમની શાંતિમાં દૂરથી આવતી ચાની સુગંધ ભળી ગઈ. તેમણે નક્કી કર્યું કે આજે આખો દિવસ ખીણમાં ફરશે, તસવીરો ખેંચશે અને બસ આ ક્ષણોને જીવશે, કોઈ પણ ચિંતા વગર. આખો દિવસ તે બંને કાશ્મીરની ખીણોમાં ફર્યા, તળાવના કિનારે બેઠા અને થોડી વાર માટે જાણે બધું જ ભૂલી ગયા. સાંજ થતાં થતાં બંને હોટેલ પાછા ફર્યા. ત્યારે જ મોહનલાલજીનો મોબાઈલ ફોન વાગી ઉઠ્યો. સ્ક્રીન પર આલોકનું નામ ચમકી રહ્યું હતું. મોહનલાલજીએ ઉત્સાહિત થઈને ફોન ઉઠાવ્યો. હા બેટા, કેમ છો? બીજી તરફથી આલોકનો અવાજ આવ્યો. અમે સારા છીએ પિતાજી. હવે કહો, કેવું લાગી રહ્યું છે? કોઈ પરેશાની તો નથી? કમલાજી પણ ફોન પાસે આવી ગયા. બિલકુલ નહીં બેટા, અહીં તો બહુ સારું લાગી રહ્યું છે. બસ તારી અને જ્યોતિની યાદ આવી રહી છે. તમે પણ અહીં હોત તો બહુ મજા આવતી. આલોકે હસતા હસતા કહ્યું. બસ માં પિતાજી, તમે ખુશ રહો. આ બધું તો અમારો ફરજ છે. અને હા, આવતા થોડા દિવસો વધુ મજા કરજો. હજી તો આખી ખીણ ફરવાની બાકી છે. ફોન મૂકી દીધા પછી રૂમ જાણે શાંત થઈ ગયો. બંનેના દિલમાં આ જ વિચાર હતો કે તેમના દીકરા અને વહુ કેટલા સારા છે. આગલા થોડા દિવસ પલક ઝબકતા જ વીતી ગયા. સવારે તળાવની ઠંડી હવા, બપોરે બરફથી ઢંકાયેલા પહાડો પર ફરવું અને સાંજે હોટેલના ગરમ સૂપ પીતા વીતેલી પળોને યાદ કરવી. મોહનલાલજી અને કમલાજીએ જાણે પોતાની યુવાની ફરીથી જીવી લીધી હોય. કમલાજી બોલી, આલોક અને જ્યોતિએ આપણા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે. નહીં તો જિંદગી તો ઘર અને મોહલ્લા સુધી સીમિત થઈ ગઈ હતી. મોહનલાલજીએ પણ ગર્વથી હસતા હસતા કહ્યું. હા કમલા, આવો દીકરો બધાને મળે. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. તેમને આજે પૂરા 10 દિવસ થઈ ગયા કાશ્મીર આવ્યાને. સવારે નાસ્તા પછી કમલાજીએ વિચાર્યું કે દીકરા સાથે વાત કરી લે. તેમણે આલોકનો નંબર લગાવ્યો, પણ ફોન સ્વિચ ઓફ આવ્યો. અરે, કદાચ નેટવર્કની તકલીફ હશે, તેમણે સહજતાથી કહ્યું અને ફોન એક બાજુ મૂકી દીધો. સાંજ સુધી ફરી પ્રયાસ કર્યો, પણ પરિણામ એ જ રહ્યું. મોહનલાલજીએ પણ નંબર લગાવ્યો. કમલી, આ તો બંધ જ જણાવી રહ્યો છે. અજીબ વાત છે, આલોક ક્યારેક પોતાનો ફોન બંધ નથી રાખતો. હવે બેચેની વધવા લાગી હતી. કમલાજીનું દિલ ગભરાવા લાગ્યું. બધું બરાબર તો છે ને? મોહનલાલજી તેમને હિંમત આપતા રહ્યા, પણ તેમના પોતાના ચહેરા પર પણ ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સાંજ થવા લાગી હતી. હોટેલની બારીમાંથી બહાર જોતા કમલાજી બોલ્યા, સાંભળો છો? હવે ઘરે ચાલીએ. મારું દિલ બહુ ગભરાઈ રહ્યું છે. ખબર નહીં મારો દીકરો કેવો હશે. તે બીજું કંઈ કહે તે પહેલાં જ મોહનલાલજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, તું સાચું કહી રહી છે કમલા. હવે નીકળવું જ પડશે. હું હમણાં જ રિસેપ્શન પર જઈને ટિકિટ બુક કરવાની કોશિશ કરું છું. થોડીવાર પછી તેઓ રિસેપ્શન પરથી પાછા ફર્યા તો તેમના ચહેરા પર ગાઢ થાક હતો. કમલાજીએ ગભરાઈને પૂછ્યું, શું થયું? ટિકિટ મળી ગઈ? મોહનલાલજીએ ધીમેથી માથું હલાવ્યું. મળી તો રહી છે, પણ ભાડું બહુ વધારે છે. આપણી પાસે હવે એટલા પૈસા નથી બચ્યા. વિચાર્યું હતું કે દીકરો જ બધું સંભાળી લેશે, પણ તેમનો અવાજ ભરાઈ ગયો. આ સાંભળીને કમલાજીની આંખોમાં આંસુ આવી ગયા. તો હવે શું કરીશું? મોહનલાલજીએ તેમનો હાથ પકડીને સમજાવ્યું. ગભરાઈશ નહીં, મેં પૂછપરછ કરી લીધી છે. કાલે સવારે શ્રીનગરથી જમ્મુ અને પછી ત્યાંથી દિલ્હી માટે ટ્રેન લેવી પડશે. દિલ્હી પહોંચીને આપણે બસ સ્ટેન્ડથી જોધપુર માટે બસ લઈ લઈશું. સફર લાંબો અને થકવી દેનારો હશે, પણ આ જ સાચો રસ્તો છે. ઓછામાં ઓછું આપણે ઘરે તો પહોંચી જઈશું. કમલાજી ચૂપચાપ તેમની તરફ જોતા રહ્યા. દિલમાં એક અજીબ ગભરાટ હતી, પણ મોહનલાલજીના મજબૂત અવાજે તેમને થોડી રાહત આપી. આગલી સવારે સૂરજ ઉગે તે પહેલાં જ બંને શ્રીનગરથી જમ્મુ જતી બસમાં સવાર થઈ ગયા. ઠંડા પવનના ઝોકા ચહેરાને સ્પર્શી રહ્યા હતા અને ઠંડી હાડકાં સુધી ઉતરી રહી હતી. આખા રસ્તે પહાડોના વાંકા ચૂકા રસ્તાઓ અને ઊંડી ખીણો બંનેને ડરાવી રહ્યા હતા, પણ મનમાં દીકરાની ચિંતા તેમનાથી પણ વધારે ભારે હતી. કમલાજીએ પોતાના પતિ તરફ જોઈને કહ્યું, સાંભળો, આલોકની તબિયત તો બરાબર હશે ને? મારું મન બહુ ગભરાઈ રહ્યું છે. મોહનલાલજી બોલ્યા, ગભરાઈશ નહીં કમલી. જમ્મુ પહોંચીને ફરી કોશિશ કરીશ. કદાચ નેટવર્કની તકલીફ હોય. પણ તેમના પોતાના અવાજમાં બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી.
રસ્તામાં અચાનક મોહનલાલજીએ પોતાનું માથું દબાવ્યું. આ જોઈને કમલાજી ગભરાઈ ગયા. શું થયું? ફરી બીપી વધી ગયું કે શું? તમે દવા તો લીધી જ નહીં? તેમણે જલ્દીથી બેગમાંથી પાણી અને બિસ્કિટ નમકીન કાઢીને કહ્યું. પહેલાં થોડું કંઈક ખાઈ લો, ત્યારે જ ગોળી લેજો. મોહનલાલજીએ હળવું સ્મિત આપીને બિસ્કિટ ખાધું અને ગોળી ગળી લીધી. થોડા કલાકો પછી તેઓ સાંજ સુધીમાં જમ્મુ પહોંચી ગયા અને ત્યાંથી રાતની ટ્રેન પકડીને બીજા દિવસે દિલ્હી પહોંચ્યા. દિલ્હી સ્ટેશન પર ભીડ જોઈને બંને હેરાન થઈ ગયા. મોહનલાલજીએ પોતાની પત્નીનો હાથ પકડતા કહ્યું, કમલી, ભીડ બહુ વધારે છે. તું મારો હાથ છોડતી નહીં. અને પછી ઘણી મુશ્કેલીથી બંને ત્યાંથી બહાર નીકળ્યા. મોહનલાલજીએ ઓટોવાળાને પૂછીને સીધા બસ સ્ટેન્ડ તરફ ગયા. ત્યાંથી પછી તેમણે જોધપુર જતી બસ પકડી. બસમાં સવાર થતાં જ કમલાજીએ બારીમાંથી બહાર નજર નાખી. રસ્તા પર અહીં દહીં દોડતા લોકો અને દુકાનોની ચહલ પહલ પણ તેમના મનમાં એક અજીબ ડર છવાઈ ગયો હતો. જાણે કંઈક ખરાબ થવાનું તેમની રાહ જોઈ રહ્યું હોય. બસની અંદર ભીડ તો હતી, પણ તેમ છતાં એક અજીબ શાંતિ અનુભવાઈ રહી હતી. એન્જિનના અવાજ વચ્ચે બંનેની આંખો વારંવાર ઝપકી જતી, પણ ઊંઘ બંનેની આંખોથી દૂર હતી. ઘણા કલાકોના પ્રવાસ બાદ આખરે જોધપુર બસ સ્ટેન્ડ પર બસ ઊભી રહી. રાત ઘણી થઈ ચૂકી હતી. મોહનલાલજીએ થાકેલા અવાજે ઓટો ડ્રાઈવરને કહ્યું, બેટા, જટિયા કોલોની ચાલ. ઓટોમાં બેઠા બેઠા તેઓ બંને ચૂપચાપ બહાર જોઈ રહ્યા હતા. તેમના દિલના ધબકારા ઝડપી વધ્યા, જાણે ઘરે પહોંચતા જ કંઈક ખરાબ થવાનું હોય. રાતના લગભગ 11 વાગી ચૂક્યા હતા. બસ સ્ટેન્ડની હલચલ પાછળ છૂટી ચૂકી હતી અને હવે સુમસામ રસ્તાઓ પર તેમની ઓટો ઘર તરફ આગળ વધી રહી હતી. સફરનો થાક ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ ઘરે પહોંચવાની આશાએ બંનેને થોડી શક્તિ આપી રહી હતી. જેવી જ ઓટો જટિયા કોલોનીની ગલીમાં વળી, કમલાજીએ બારીમાંથી બહાર જોયું અને બોલ્યા, સાંભળો, જુઓ તો ઘરની બહાર આ ગાર્ડ કેમ ઊભો છે? પહેલાં તો ક્યારેય નથી જોયો. ઓટો ઊભી રહેતા જ બંને જલ્દીથી ઉતર્યા. મોહનલાલજીએ ગેટ તરફ પગ માંડ્યા જ હતા કે ગાર્ડે હાથ ફેલાવીને રસ્તો રોકી લીધો. અરે બાબા, ક્યાં ચાલ્યા આવો છો? તમે અંદર નથી જઈ શકતા. કમલાજી ગુસ્સે થઈ ઉઠ્યા. શું બકવાસ કરી રહ્યો છે તું? આ અમારું ઘર છે અને તું કોણ હોય છે અમને રોકનાર? ચાલ, હટ સામેથી. ગાર્ડે ઠંડા અવાજે કહ્યું, માતાજી, આ ઘર તમારું નથી. આ તો અમારા માલિક ગુપ્તાજીનું ઘર છે. જોઈ લો, તેમના નામની નેમ પ્લેટ પણ લાગેલી છે. બંનેએ નજર ઊંચી કરી. ગેટ પર સ્પષ્ટ લખેલું હતું, ગુપ્તા નિવાસ. મોહનલાલજીનું ગળું સુકાઈ ગયું. તેમની આંખો ધૂંધળી થઈ ગઈ. કમલાજીએ ફાંટી આંખે જોયું અને અચાનક ગાર્ડના ખભા પકડતા બોલ્યા, ખોટું બોલી રહ્યો છે તું. આ ઘર અમે ઈંટ ઈંટ જોડીને બનાવ્યું છે. વર્ષોની કમાણી લાગી છે. આમ કેવી રીતે કોઈ બીજાનું થઈ ગયું? ગાર્ડે બેદરકારીથી ખભા ખંખેર્યા. માતાજી, મને શું ખબર? જઈને તમારા દીકરાને પૂછો, જેણે આ ઘર અમારા સાહેબને વેચ્યું છે. ગાર્ડની તે વાત સાંભળીને મોહનલાલજીના હાથ અને પગ ધ્રુજવા લાગ્યા. તેમના શ્વાસ ઝડપી થઈ ગયા અને આંખો ભૂતકાળના ધૂંધળા સ્તરોમાં ખોવાઈ ગઈ. તે દિવસે સવારે જ્યારે તેઓ અને કમલાજી કાશ્મીર માટે નીકળી રહ્યા હતા, આંગણામાં ટેક્સી ઊભી હતી. ત્યારે ચાલુક હાથમાં કેટલાક કાગળો લઈને તેમની પાસે આવ્યો અને બોલ્યો, પિતાજી, આ કેટલાક પેપર છે, જરા સહી કરી દો. મોહનલાલજીએ કપાળ પર કરચીલીઓ પાડતા કહ્યું, બેટા, મારા ચશ્મા મળી નથી રહ્યા. લાગે છે કે તારી માએ બેગમાં મૂકી દીધા. આમ પણ આ શેના પેપર છે? આ સાંભળીને બાજુમાં ઊભેલી જ્યોતિ હસતા હસતા બોલી, પિતાજી, ક્યાંક આલોક તમારી પાસે પ્રોપર્ટીના પેપર પર તો સહી નથી કરાવી રહ્યો ને? મોહનલાલજી પણ હળવા સ્મિત સાથે બોલ્યા, જો બેટા આલોક, હવે તો તારી પત્નીએ મારા દિલમાં શંકા નાખી દીધી છે. આ સાંભળીને આલોક થોડું નારાજ થતા બોલ્યો, રહેવા દો પિતાજી, જ્યારે ચશ્મા મળે ત્યારે કરજો. મોહનલાલજીએ અશોકનો હાથ પકડીને કહ્યું, અરે, તું તો ખોટું માની ગયો. હું તો બસ મજાક કરી રહ્યો હતો. મને મારા દીકરા પર પૂરો ભરોસો છે. આલોક અને જ્યોતિ ત્યાંથી ચાલ્યા ગયા તો કમલાજી પાસે આવીને બોલ્યા, તમે પણ ને દરેક વાતને મજાકમાં ટાળી દો છો. આખરે આટલી ઉતાવળ શું હતી સહી કરવાની? આજકાલ કોઈ પર ભરોસો કરી શકાતો નથી. ખબર નહીં
ત્યારે પોતાના જ બાળકો બદલાઈ જાય. મોહનલાલજીએ પત્નીની વાતને હળવાશથી લેતા કહ્યું, અરે તું તો હંમેશા નકામી ચિંતા કરે છે. આપણા દીકરા બહુ સમજદાર છે. પણ આજે પોતાના ઘરની બહાર ગુપ્તા નિવાસની નેમ પ્લેટ જોઈને જ્યારે ગાર્ડે તેમને અંદર જતા રોકી દીધા, ત્યારે જ મોહનલાલજીને તે સવાર યાદ આવી ગઈ. કમલાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેમણે ધીમેથી કહ્યું, જોયું, મેં પહેલાં જ કહ્યું હતું, પણ તમે મારું એક પણ ના સાંભળ્યું. મોહનલાલજી, જેમના ચહેરા પર અત્યાર સુધી અતૂટ ભરોસાની રેખાઓ હતી, તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેમના પોતાના દીકરા વહુને આવો ભયંકર દગો આપ્યો છે. આ બધું વિચારીને મોહનલાલજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યારે જ અચાનક તેમના છાતીમાં સખત દુખાવો પડ્યો. તેઓ છાતી પકડીને જમીન પર પડી ગયા અને પીડાથી કાણસવા લાગ્યા. કમલાજી ગભરાઈ ગયા. રાત ઘણી થઈ ચૂકી હતી. ચારે તરફ સન્નાટો હતો. કોઈ આસપાસ નજરે નહોતું આવી રહ્યું. તે ગભરાયેલી ગાર્ડને બોલાવવા જઈ રહ્યા હતા કે ત્યારે જ મોહનલાલજીએ ધ્રુજતા સ્વરમાં પોતાની પત્નીને અવાજ આપ્યો, કમલી, મારી વાત ધ્યાનથી સાંભળ. કમલાજી રડતા રડતા બોલ્યા, સાંભળી રહી છું જી, પણ તમે ચૂપ રહો. હું હમણાં જ કોઈને બોલાવું છું. આપણે હમણાં જ હોસ્પિટલ જઈશું. બધું બરાબર થઈ જશે. તમે ચિંતા ના કરો. મોહનલાલજીની હાલત વધારે બગડતી જઈ રહી હતી. તેમણે ધીમા પણ દૃઢ અવાજમાં કહ્યું, નહીં કમલી, હવે મારી પાસે વધારે સમય નથી. તું બસ મારી પાસે આવ અને મારી વાત સાંભળ. કમલાજીના પગ જાણે જમીન સાથે બંધાઈ ગયા હોય. આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તે ઘૂંટણભેર બેસી ગયા અને ધ્રુજતા હાથે મોહનલાલજીનું માથું પોતાના ખોળામાં મૂકીને રડતા રડતા બોલ્યા, હા બોલો, હું અહીં જ છું. હું બધું સાંભળી રહી છું. મોહનલાલજીએ તૂટતા શ્વાસે કહ્યું, તને યાદ છે ને જે દિવસે ઘરથી નીકળવાના એક દિવસ પહેલાં હું ક્યાંક ગયો હતો? ખરેખર તે દિવસે. પછી મોહનલાલજીએ કમલાજીને કંઈક એવી વાત કહી જેને સાંભળીને કમલાજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પોતાની વાત પૂરી કરતા મોહનલાલજી ધીમા સ્વરમાં બોલ્યા, કમલી. તેમનો અવાજ ધીમે ધીમે ધીમો પડવા લાગ્યો. શ્વાસ તૂટીને ચાલી રહ્યા હતા. એક છેલ્લી નજર કમલાજીના આંસુથી ભીના ચહેરા પર નાખીને તેમની પાંપણો બંધ થઈ ગઈ. થોડી જ ક્ષણમાં બધું શાંત થઈ ગયું. કમલાજીને હંમેશા માટે એકલા છોડીને મોહનલાલજી આ દુનિયામાંથી વિદાય થઈ ગયા. આખી રાત કમલાજી પોતાના પતિના અસહાય દેહને ખોળામાં માથું રાખીને બેસી રહ્યા. આંસુઓની ધાર જાણે રોકાવાનું નામ જ નહોતી લઈ રહી. ધ્રુજતા હાથે વારંવાર તેમણે આલોક અને જ્યોતિનો નંબર લગાવ્યો. આશાની દરેક વખતે એક જ જ્યોત ચપકી કે કદાચ આ વખતે ફોન લાગી જાય, પણ દરેક વખતે નોટ રીચેબલ સંભળાતું અને આલોકનો નંબર તો પૂરી રીતે સ્વિચ ઓફ હતો. બીજી તરફ શહેરની એક 5 સિતારા હોટેલમાં આલોક અને જ્યોતિ ખડખડાટ હસતા બેઠા હતા. ટેબલ પર જાત જાતના વ્યંજન સજાવેલા હતા અને હાથમાં મોંઘા જ્યુસના ગ્લાસ ચમકી રહ્યા હતા. જ્યોતિએ શરારતી સ્મિત સાથે કહ્યું, જોયું, મેં કહ્યું હતું ને કે જો આ જૂનું ઘર વેચી દઈશું તો એટલા પૈસા આવશે કે જિંદગી બદલાઈ જશે. હવે જો પૈસાની કોઈ કમી નથી. થોડા દિવસોમાં ગુપ્તાજી પાસેથી જ્યારે બાકીનું પેમેન્ટ આવશે તો તેનાથી એક શાનદાર ફ્લેટ અને દુકાન ખરીદીશું આપણે આપણા માટે. પછી આખી જિંદગી બેઠા બેઠા ભાડું ખાઈશું અને મજા કરીશું. હવે તો આપણે પણ મોટા લોકોની જેમ રહી શકીએ છીએ. આલોક ખુરશી પર પાછળ ટેક લેતા આત્મસંતોષથી બોલ્યો, સાચું કહે છે. અને આમ પણ મા પિતાજીની ઉંમર થઈ ચૂકી છે. તેમના ગયા પછી તો આ બધું મારું જ થવાનું હતું. તો જે મારું છે તે મેં પહેલાં જ લઈ લીધું તો ખોટું શું કર્યું? આલોકની વાત સાંભળીને જ્યોતિ બોલી, બિલકુલ સાચું કહ્યું તમે. અને રહી વાત તેમના રહેવાની, તો વૃદ્ધાશ્રમ આજકાલ દરેક જગ્યાએ બનેલા છે. તેઓ ત્યાં ચાલ્યા જશે. બંને જોર જોરથી હસી પડ્યા. આલોક પોતાની નવી દુનિયાની ચમક દમકમાં એટલો મગ્ન હતો કે તેને એ પણ ખબર નહોતી કે તે જ ક્ષણે તેના પિતા આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે અને તેમની માતા પર કેવી પહાડ જેવી આફત તૂટી રહી છે. ઘડિયાળના કાંટા ધીમે ધીમે રાતની નીરવતાને ચીરતા સવારના 4 વગાડી ચૂક્યા હતા. નિરાશા અને રડી રડીને થાકેલા કમલાજીનું મન અચાનક પોતાની દીકરી તરફ દોડ્યું. ધ્રુજતા હાથે તેમણે ફોન ઉઠાવ્યો અને જલ્દી નંબર લગાવવા લાગ્યા. કમલાજીના ગાલ પર આંસુઓની ધાર વધુ તેજ થઈ ગઈ.
ફોનના સામે છેડે દીકરીના અવાજમાં થોડી તસલ્લી મળી. તે રડતા રડતા બોલી, માં, તમે ચિંતા ના કરો, હું હમણાં જ નીકળું છું. કમલાજી ફોન મૂકવા જઈ રહ્યા હતા કે ત્યારે જ જમાઈ રાજેશનો સખત અવાજ સંભળાયો. શું બોલી રહી છે તું? આમ અચાનક ઇન્ડિયા કેવી રીતે જઈ શકે છે? હજી આપણું બજેટ નથી. કમલાજીએ ધ્રુજતા હાથે ફોન કાપી નાખ્યો. તેમનું દિલ ખરાબ રીતે તૂટી ચૂક્યું હતું. તેમણે વિચાર્યું હતું કે દીકરી સાંભળતા જ દોડી આવશે. મિત્રો, કેટલી નસીબવાળી હોય છે તે દીકરીઓ જેમના પતિ તેમની વાત માની લે છે. પણ પૂજાનું નસીબ આવું નહોતું. પોતાના પિતાના નિધનના સમાચાર સાંભળીને પણ દૂર હોવાના કારણે તે પોતાની માતા પાસે તેમના દુઃખમાં ન પહોંચી શકી. સવારના 5 વાગી ચૂક્યા હતા અને મહોલ્લાના પડોશીઓને જ્યારે આ ખબર પડી તો તેમણે મોહનલાલજીના અંતિમ સંસ્કાર કરાવી દીધા. કમલાજીની હાલત જોઈને બધા દુઃખી થઈ ગયા. દરેક જણ તેમની પાસે આવીને સાંત્વના આપી રહ્યો હતો, પણ તેમના દિલમાં ફક્ત એ જ ખલી રહ્યું હતું કે જે દીકરો અને વહુ પોતાના માતા પિતાને આટલો પ્રેમ કરતા હતા તે અચાનક આ બધું કેવી રીતે કરી શકે છે. ત્યારે એક સ્ત્રીએ કહ્યું, આજકાલ તો બાળકો પર વિશ્વાસ જ કરી શકાતો નથી. ખબર નહીં ક્યારે શું કરી બેસે. ત્યાં જ પાસે બેઠેલી તેમની પાડોશી કાંતાજીએ કમલાજીની હાલત જોઈને પ્રેમથી કહ્યું, કમલા, કંઈક ખાઈ લે, સવારથી કંઈ ખાધું નથી તે. આમ ભૂખી રહીશ તો બીમાર થઈ જઈશ. કમલાજી ધીમેથી બોલ્યા, મારી ભૂખ તો આમના સાથે જ ચાલી ગઈ. કાંતાજીની આંખો પણ ભરાઈ આવી. પછી થોડી વાર ઊભા રહીને તે બોલી, કમલા, ચાલ, હવે ક્યાં સુધી આમ પોતાના ઘરની બહાર બેસી રહીશ? મારી સાથે મારા ઘરે ચાલ, કારણ કે હવે આમ પણ સાંજ થઈ ગઈ છે. થોડી જ વારમાં કાંતાજી તેમને પોતાના ઘરે લઈ ગયા. રાતના 2 વાગી રહ્યા હતા, પણ કમલાજીની આંખોમાંથી ઊંઘ જાણે પૂરી રીતે ગાયબ થઈ ગઈ હતી. વારંવાર તેમના મનમાં મોહનલાલજીની વાતો ફરી રહી હતી. આંસુનો સિલસિલો રોકાવાનું નામ જ નહોતો લઈ રહ્યો. રાત જાણે ભારે થઈ ગઈ હતી. દરેક ઘડીમાં પોતાના પતિની યાદ અને તેમના વગર એકલતાનો અહેસાસ તેમને વધુ તકલીફ આપી રહ્યો હતો. પછી સવાર થઈ પણ રાતની ઉદાસી હજી પણ તેમની સાથે હતી. આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. દરેક ક્ષણ, દરેક શ્વાસમાં મોહનલાલજીની યાદ તાજી થઈ રહી હતી. કમલાજીએ ઊંડો શ્વાસ લીધો અને કંઈક વિચારીને જેવા બહાર જવા લાગ્યા ત્યારે જ કાંતાજીએ અવાજ આપ્યો, કમલા, શું થયું? આટલી સવારે ક્યાં જઈ રહી છે? કમલાજીએ ફરીને કાંતાજીને જોયું અને શાંત સ્વરમાં બોલ્યા, કોઈ જરૂરી કામ છે, હમણાં આવું છું. આટલું કહીને તેમણે પોતાની થેલી ખભા પર સંભાળી અને બીજું કંઈ પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગયા. અને પછી તેમણે રસ્તા પર એક ઓટો રોકી અને ભારે પગલે તેમાં બેસી ગયા. થોડી જ મિનિટો બાદ ઓટો એક નાના ઘર સામે ઊભી રહી. દરવાજા પર દસ્તક આપતા જ એક યુવક બહાર આવ્યો. કમલાજીએ ધ્રુજતા અવાજે કહ્યું, મારું નામ કમલા છે. તમે અનુરાગજી છો? યુવકે ચોંકીને તેમને જોયા. જી હા, હું જ અનુરાગ છું. પણ તમે કોણ? કમલાજીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરમાં બોલ્યા, હું મોહનલાલજીની પત્ની છું. આ સાંભળતા જ અનુરાગના ચહેરા પર ઓળખની ચમક ઉભરી. તે તરત જ આગળ વધ્યો, અરે, તમે મોહનલાલજીની પત્ની છો? અંદર આવો. પણ મોહનલાલજી ક્યાં છે? તમારી સાથે કેમ નથી આવ્યા? કમલાજીની આંખો ભરાઈ આવી. તેમણે તૂટેલા અવાજે આંખી આપવીથી સંભળાવી દીધી કે કેવી રીતે તેમના જીવનસાથી મોહનલાલજી આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને કેવી રીતે તેમના પોતાના દીકરા અને વહુએ જ તેમને દગો આપીને ઘર વેચી દીધું. અનુરાગ સ્તબ્ધ ઊભો રહી ગયો. થોડી વાર સુધી શબ્દો જાણે ગળામાં અટકી ગયા હોય. પછી ધીમેથી બોલ્યો, ખરેખર મોહનલાલજી વિશે સાંભળીને મને બહુ દુઃખ થયું. અને તમારી સાથે આવો અન્યાય, આ તો વિશ્વાસ કરવા જેવું પણ નથી. કમલાજીએ આંસુ લૂછ્યા, પણ તેમના અવાજમાં હવે દર્દથી વધારે દૃઢતા હતી. અનુરાગ બેટા, હું તૂટી ગઈ છું પણ હારી નથી. હું ઈચ્છું છું કે મારા દીકરા અને વહુને એવો પાઠ ભણાવું જેનાથી કોઈ પણ દીકરો પોતાના માતા પિતા સાથે આવું કરતા પહેલા 100 વાર વિચારવા મજબૂર થઈ જાય. અનુરાગે ગંભીર સ્વરમાં કહ્યું, તમે ચિંતા ન કરો. મોહનલાલજીએ જે કામ મારા માટે કરાવ્યું હતું તે જ હવે તમારા હકની રક્ષા કરશે.
અસલી રજિસ્ટ્રી તમારા નામ પર નોંધાયેલી છે અને તમારા દીકરા વહુએ જે ઘર વેચ્યું છે તે નકલી કાગળોથી વેચ્યું છે. મારી પાસે તેમના બધા પુરાવા મોજૂદ છે. કમલાજીએ આંસુ લૂછતા તેની તરફ જોયું. તો શું મારું ઘર મને પાછું મળી શકે છે? અનુરાગે દ્રઢ અવાજમાં કહ્યું. હા, અને ફક્ત ઘર જ નહીં, તમારા દીકરા અને વહુને તેમના ગુનાની સજા પણ મળશે. અને જ્યારે અનુરાગે પુરાવાઓની ફાઇલ પૂરી રીતે તૈયાર કરી લીધી તો તેણે તરત જ જોધપુર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. ફોનના સામે છેડે ઇન્સ્પેક્ટર રાજવીરનો ભારે અવાજ આવ્યો. હા અનુરાગ, બોલ, શું મામલો છે? અનુરાગે આખી વાત સ્પષ્ટ રીતે જણાવી દીધી. સર, આલોક અને જ્યોતિએ ગુપ્તાજી સાથે મળીને નકલી કાગળ બનાવીને પોતાના જ માતા પિતાનું ઘર વેચ્યું છે. મારી પાસે અસલી રજિસ્ટ્રી છે અને બધા પુરાવા પાક્કા છે. ઇન્સ્પેક્ટર રાજવીરે એક ક્ષણ ચૂપ રહીને કહ્યું. ઠીક છે, તું હમણાં જ કમલાજીના ઘરે જઈને તે ગુપ્તાને પ્રોપર્ટીના અસલી પેપર બતાવ અને તેને કહે કે તે હમણાં જ આલોક અને જ્યોતિને ત્યાં બોલાવે અને પછી મને ફોન કરી દેજે. હું તે જ સમયે મારી ટીમ સાથે પહોંચી જઈશ. અપરાધી ગમે તે હોય, હવે બચી નહીં શકે. અનુરાગે દ્રઢ સ્વરમાં કહ્યું. જી સર, આભાર, હું તમને ત્યાંથી જ કોલ કરીશ. ફોન મૂકતા જ અનુરાગે કમલાજી તરફ જોયું. ચિંતા ના કરો માજી, હવે ન્યાય બસ થોડા જ કદમ દૂર છે. થોડી જ વાર પછી બંને ગુપ્તાજીના ઘરે પહોંચી ગયા અને પછી અનુરાગે ઘરની ફાઇલ તેમની સામે મૂકી. ગુપ્તાજી કાગળો પલટતા જ સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો ફાટી રહી ગઈ. ગુપ્તાજીએ ગભરાતા કહ્યું. હું હમણાં જ આલોકને ફોન કરું છું. ત્યારે કમલાજીએ કહ્યું. તેનો નંબર તો બંધ છે. બહેનજી, તમે તેના જૂના નંબર પર કોલ કર્યો હશે. તેની પાસે હવે બીજો નંબર છે. પછી તેમણે આલોકને ફોન કર્યો. બીજી તરફથી આલોકે ફોન ઉઠાવ્યો અને હસતા હસતા બોલ્યો. અરે ગુપ્તાજી, કહો, કેમ છો તમે? તેનો અવાજ સાંભળતા જ કમલાજીનું મન જાણે નફરતથી ભરાઈ ગયું. તેમને તે ક્ષણ યાદ આવવા લાગી જ્યારે તેઓ પાગલોની જેમ મોહનલાલજીના શબની સામે બેસીને પોતાના દીકરા વહુને કોલ કરી રહ્યા હતા. ત્યારે જ ગુપ્તાજી બોલ્યા. આલોક, હું કાલે જોધપુરથી બહાર જઈ રહ્યો છું, એટલે એક કામ કર, તું હમણાં જ આવી જા અને તારી બાકીની પેમેન્ટ પણ લઈ જા. નહીં તો પછી હું 1 મહિના પછી જ પાછો આવીશ. ત્યારે આલોક ઝડપથી બોલ્યો. અરે નહીં, 1 મહિના તો બહુ વધારે થઈ જશે. તમે રાહ જુઓ, અમે હમણાં જ આવીએ છીએ. અને તેણે ફોન કાપી નાખ્યો. થોડી જ વાર પછી આલોક અને જ્યોતિ ત્યાં પહોંચી ગયા. તેઓ બંને દોડતા અંદર આવ્યા, પણ અંદર જે તેમણે જોયું તે જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે ઊભી હતી કમલાજી, જેમના અંદર છુપાયેલો ગુસ્સો અને દર્દ આલોકને જોતા જ હવે બહાર ફૂટી નીકળ્યો. આલોક કંઈ કહેવા જઈ રહ્યો હતો કે કમલાજી તેની પાસે આવ્યા અને એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી. થપ્પડ એટલો જોરદાર હતો કે આખા ઘરમાં તેનો પડઘો સંભળાયો. આલોક ત્યાં જ જમીન પર પડી ગયો. જ્યોતિએ ગભરાયેલા અવાજે કહ્યું. આ શું કરી રહ્યા છો માજી તમે? કમલાજીએ તેની તરફ ફર્યા વગર પોતાનો પૂરો હાથ ફેરવ્યો અને ખેંચીને જ્યોતિના પણ ચહેરા પર એક થપ્પડ મારી દીધી. તે ગુસ્સામાં બોલ્યા. ખબરદાર, પોતાની આ ગંદી જીભથી મને અમ્મા કહીશ તો. પોતાની સાસુની વાત સાંભળીને જ્યોતિએ કહ્યું. આટલો બધો હોબાળો કેમ ઊભો કરી રહ્યા છો તમે? ઘર જ તો વેચ્યું છે, જીવથી થોડી માર્યા છે કોઈને. અને આમ પણ ઘર તો તમારા લોકો પછી અમારું જ થવાનું હતું ને. આલોક ધીમે ધીમે પોતાની માતા પાસે આવ્યો અને બોલ્યો. માં, મારા પર બહુ દેવું થઈ ગયું હતું અને પિતાજી આ ઘર કોઈ પણ કિંમતે વેચતા નહોતા. એટલે મેં. ત્યારે કમલાજી વચ્ચે જ બોલ્યા. જૂઠ, ફરી જૂઠ. અને કેટલું જૂઠ બોલીશ આલોક? હવે તો એવું લાગે છે કે તે અમારાથી જૂઠ સિવાય ક્યારેય કંઈ બોલ્યું જ નથી. શું કમી રહી ગઈ હતી અમારી પરવરિશમાં? કેટલું સારું નાટક કર્યું રે તમે બંને અમારી સાથે. બંને માતા પિતાને આટલી સરળતાથી ઉલ્લુ બનાવી દીધા તમે. અને અહીં અમે વિચારી રહ્યા હતા કે કેટલા સારા છે અમારા દીકરા વહુ. ભગવાન બધાને આવા દીકરા વહુ આપે. અરે સંતાનના નામે કલંક છો તમે બંને, કલંક. અને તું જ્યોતિ, શું બોલી રહી હતી? કોઈનો જીવ તો નથી લીધો ને? કમલાજીનો અવાજ તૂટી રહ્યો હતો. તેમની આંખોમાં આંસુ હતા. અરે લીધો છે ને તમે જીવ, પોતાના પિતાનો જીવ લીધો છે તમે. અને આ કહેતા કહેતા તેઓ રડી પડ્યા. આલોક અચાનક થંભી ગયો. હા, શું કહી રહ્યા છો માં?
ત્યારે અનુરાગ પાછળથી બોલ્યો, આ સાચું કહી રહી છે આલોક. મોહનલાલજી તારો આ દગો સહન કરી શક્યા નહીં અને 2 દિવસ પહેલા જ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. આલોક અને જ્યોતિની આંખોમાં અચાનક આંસુ ભરાઈ આવ્યા. શું પિતાજી નથી રહ્યા? તે ઘૂંટણભેર બેસી ગયો અને કમલાજીના પગમાં પડીને માફી માંગવા લાગ્યો. માં, મને માફ કરી દો. પણ કમલાજીનું દિલ હવે કઠોર બની ચૂક્યું હતું. તેમના આંસુ હવે સુકાઈ ગયા હતા. તેમણે શાંત પણ સખત સ્વરમાં કહ્યું, હવે તારી માફી કોઈ કામની નથી. તે જે કર્યું તેની સજા તારે ભોગવવી પડશે, તે પણ જેલમાં. જ્યોતિ ચીખીને બોલી, શું? જેલમાં? કેમ? અમે કંઈ ખોટું નથી કર્યું. પોતાના નામે જે મકાન છે તે જ તો અમે વેચ્યું છે બસ. આલોક પણ ઊભા થતા બોલ્યો, માં, આ શું કહી રહ્યા છો તમે? આલોક કંઈ બીજું બોલે તે પહેલા જ જોરદાર દસ્તક સાથે ઇન્સ્પેક્ટર રાજવીર અંદર ઘૂસ્યા અને કડક અવાજમાં બોલ્યા, આલોક, જ્યોતિ, તમે બંનેને નકલી દસ્તાવેજ બનાવીને છેતરપિંડી કરવા અને પોતાના જ માતા પિતાની જાણકારી વગર તેમનું ઘર બચાવી પાડવાના ષડયંત્રના ગુનામાં ધરપકડ કરવામાં આવે છે. આલોક ગભરાઈને ઊભો થયો. આ શું બકવાસ છે? આ અમારું ઘર છે, અમારી પાસે બધા કાગળ છે. અનુરાગે તરત જ ફાઇલ ઇન્સ્પેક્ટરને આપી. સર, આ રહ્યા બધા અસલી દસ્તાવેજ, જોઈ લો. આ ઘર ખરેખર કમલાજીના નામે છે. આ રહી આ ઘરની રજિસ્ટ્રી જે હજી પણ કમલાજીના નામે છે. આ લોકોએ નકલી કાગળોથી સોદો કર્યો છે. ઇન્સ્પેક્ટરે ગુપ્તાજી તરફ ઘૂરીને કહ્યું, અને તમે જૂઠા પેપરના આધારે ખરીદ વેચાણ કરવું સીધું ગુનાહિત ષડયંત્ર છે. તમે પણ ધરપકડમાંથી બચી નહીં શકો. ગુપ્તાજી કંઈ ન બોલ્યા અને ત્યાં જ ઊભા રહ્યા, જાણે તેમને કંઈ ફરક જ ન પડતો હોય. જ્યોતિ ધ્રુજતા સ્વરમાં બોલી, નહીં, આ બધું જૂઠ છે. અમે કંઈ ખોટું નથી કર્યું. પણ ઇન્સ્પેક્ટરે જેવો જ ઇશારો કર્યો, કોન્સ્ટેબલે તરત જ હાથકડીઓના અવાજ સાથે આલોક, જ્યોતિ અને ગુપ્તાજીની ધરપકડ કરી લીધી. કમલાજી ઊભા આ બધું જોઈ રહ્યા હતા. તેમના દિલમાં દર્દ પણ હતું અને સુકૂન પણ. દર્દ એટલા માટે કે તેમનું પોતાનું જ લોહી આ હદ સુધી ગીરી ચૂક્યું હતું, અને સુકૂન એટલા માટે કે હવે ન્યાય થવા જઈ રહ્યો હતો. જ્યોતિ અને આલોક સતત કમલાજી સામે ચીસો પાડી રહ્યા હતા, માં, અમને બચાવી લો, અમને માફ કરી દો. તેઓ સતત રડી રહ્યા હતા. પણ કમલાજી ટસથી મસ્ત ન થયા અને પોલીસ પણ કોઈ દયા વગર તેમને ખેંચીને પોતાની સાથે લઈ ગઈ. કમલાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. પણ આ આંસુ દુઃખના નહીં, પણ ઇન્સાફની જીતના હતા. જ્યારે આલોક અને જ્યોતિ પાસે પસ્તાવા અને રડવા સિવાય કંઈ જ બચ્યું ન હતું. મિત્રો, આ વાર્તાના અંતમાં એક સવાલ દરેક દિલને વીંધી નાખે છે. શું ખરેખર સંતાન આટલી બદલાઈ શકે છે? માતા પિતા તે વૃક્ષ છે જે પોતે બળે છે, જેથી તેમના બાળકો છાયા મેળવી શકે. પણ જ્યારે તે જ બાળકો તેમના વૃદ્ધાવસ્થામાં અંધકાર બની જાય તો માણસ નહીં, માણસાઈ મરી જાય છે. માતા પિતાની સેવા સૌથી મોટો ધર્મ છે. જે તેને છોડીને લાલચ પસંદ કરે છે, તેઓ પોતાના જ હાથે પોતાનો વિનાશ લખે છે. તમને શું લાગે છે? કમલાજીએ જે કર્યું તે યોગ્ય હતું? તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો. તમારી વિચારસરણી અમારા માટે મહત્વ ધરાવે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ખાસ ધ્યાન રાખો. આભાર.